નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે સમગ્ર શિક્ષા અંતર્ગત બહાર પાડવામાં આવેલી છે। સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા અને બ્લોક એટલે કે તાલુકા કક્ષાએ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે અને જે બોયઝ હોસ્ટેલ છે, તો તેમાં કરાર આધારિત જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે, તેમાં કુલ કેટલી જગ્યા છે અને ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે। તો પહેલી જે પોસ્ટ છે તે રાજ્ય કક્ષાની છે, ઓફિસર ઇન્ચાર્જની પોસ્ટ છે કે જેમાં એક જેટલી જગ્યા છે અને ઉમેદવારોને દર મહિને ₹35,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી આપણે જિલ્લા કક્ષાની પોસ્ટની વાત કરીએ તો તેમાં જિલ્લા કક્ષામાં પહેલી પોસ્ટ છે તે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરની પોસ્ટ છે કે જેમાં કુલ 7 જેટલી જગ્યા રહેશે અને ઉમેદવારોને દર મહિને ₹27,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। અને જિલ્લા કક્ષામાં બીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ આર્કિટેક્ટની પોસ્ટ છે, તેમાં 10 જેટલી જગ્યા છે અને તેમાં ઉમેદવારોને દર મહિને ₹30,000 ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ હવે જે તાલુકા કક્ષાની જે પોસ્ટ છે તેના વિશે। તો તાલુકામાં પહેલી જે પોસ્ટ છે તે બ્લોક MIS કોઓર્ડિનેટરની પોસ્ટ છે કે જેમાં કુલ 7 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને ₹23,000 ફિક્સ પગાર આપવામાં આવશે। તાલુકા કક્ષામાં જે બીજી પોસ્ટ છે તે બ્લોક રિસોર્સ પર્સન ARNVE એલિમેન્ટરી એજ્યુકેશન એન્ડ સેકન્ડરી એજ્યુકેશનની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને ₹22,000 ફિક્સ પગાર આપવામાં આવશે। તાલુકા કક્ષાની જે ત્રીજી પોસ્ટ છે તે બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞાની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને ₹22,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। હવે વાત કરી લઈએ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કક્ષાની જે જગ્યાઓ છે તેના વિશે। તો તેમાં મિત્રો વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની જે પોસ્ટ છે, માત્ર મહિલા ઉમેદવાર જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે આ પોસ્ટ માટે કે જેમાં કુલ 53 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને ₹25,000 ફિક્સ પગાર આપવામાં આવશે। એ મિત્રો, જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં જેટલી પોસ્ટ છે તેમાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી ફોર્મ ભરી શકશે। એમ બીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની પોસ્ટ છે કે જેમાં મિત્રો કુલ 73 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને ₹15,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। તેમાં મિત્રો જે ત્રીજી પોસ્ટ છે તે હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે અને તે પણ માત્ર મહિલા ઉમેદવાર માટે જ રહેશે। તેમાં કુલ 46 જેટલી જગ્યા છે, તે ઉમેદવારોને દર મહિને ₹8,500 ફિક્સ પગાર આપવામાં આવશે। હવે વાત કરી લઈએ જે બોયઝ હોસ્ટેલમાં જે જગ્યાઓ છે તેના વિશે। તો તેમાં જે પહેલી પોસ્ટ છે તે વોર્ડન ગૃહપતિની પોસ્ટ છે નિવાસીની, તે માત્ર પુરુષ ઉમેદવાર માટે જ રહેશે। તેમાં કુલ 3 જેટલી જગ્યા છે, તે ઉમેદવારોને દર મહિને ₹25,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। બીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ વોર્ડન એટલે કે મદદનીશ ગૃહપતિની પોસ્ટ છે નિવાસીમાં, તો તેમાં પણ 3 જગ્યા છે અને તે ઉમેદવારોને પણ દર મહિને ₹15,000 ફિક્સ પગાર આપવામાં આવશે। બોયઝ હોસ્ટેલમાં જે ત્રીજી પોસ્ટ છે તે હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે, તે પોસ્ટમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। તેમાં કુલ 4 જેટલી જગ્યા છે અને તે ઉમેદવારોને દર મહિને ₹8,500 ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ અહીં મિત્રો અરજી ફોર્મ વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે અહીં મિત્રો તમારે અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 14/10/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 14/10/2025 બપોરના 2 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ થશે અને 30/10/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મિત્રો SSA નું પોર્ટલ છે www.ssagujrat.org નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 14/10/2025 થી લઈ 30/10/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે પણ એટેચ કરી અને જ્યારે મિત્રો દસ્તાવેજની ચકાસણી માટે તમને બોલાવવામાં આવે ત્યારે તમારે હાજર રહેવાનું રહેશે। મિત્રો અહીં ઓફિશિયલ નોટિફિકેશન છે, વિગતવાર જે માહિતી છે તે જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે SSA નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર નોટિફિકેશન અપલોડ કરવામાં આવશે। જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડિયો છે તે અપલોડ કરી દેશું। તો એ રીતે મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત હિસાબની સહિત અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ કરાર આધારિત ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।